ઘણા જણા પુષ્ટિ માર્ગમાં સાચા ભક્તો અગ્રસર ન થાય એટલા માટે ઘણી વાતો બનાવતા હોય. કેવી વાતો? કે પુષ્ટિ માર્ગ તો તલવારની ધાર ઉપર ચાલવાનો માર્ગ છે. ઘણા જણા કે વલ્લભ તો અગ્નિ સ્વરૂપ કહેવાય, અગ્નિ પાસે જાય તો બળી જાય. બરાબર છે. ખોટા માણસો તો બળી જ જશે. ખોટા માણસો તો બળી જ જશે. ઈ અગ્નિ પવિત્ર કોને લાગી? માતા ઇલમ્મા ગારુજીને. એટલે જેનામાં સ્નેહ ભાવ હશે, પવિત્ર ભાવ હશે, એ જ સન્મુખ રહી શકશે, એ જ નિકટ આવી જશે. બાકી તો બધા સળગવાના જ છે. બહુ સાચી વાત છે. અને બીજું, તલવારની ધાર ઉપર ચાલવાનો માર્ગ. વાહ, શું વાત છે! પુષ્ટિ માર્ગમાં લોકો આકર્ષિત ન થાય, પુષ્ટિ માર્ગમાં જોડાય નહીં, એના માટેનો એક જુમલો બનાવી દીધો કે આ માર્ગ તો એટલો કઠિન છે, તલવારની ધાર ઉપર ચાલવાનો. હવે હું તમને એક બે વાત પુષ્ટિ માર્ગ વિષયક બતાવું. એ વાત પછી તમે લોકો નક્કી કરજો કે આ માર્ગ તલવારની ધાર ઉપર ચાલવાનો છે કે માખણ જેવી ભૂમિ ઉપર ચાલવાનો માર્ગ છે. તમે નક્કી કરજો. પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યું શું આપ્યું આપણને? ઘણીવાર આપણે ઠાકુરજી આપ્યા. ઠાકુરજીને તો આપ્યા જ છે, પણ ઠાકુરજી પ્રદાન કરવાની સાથે સાથે બીજું શું આપ્યું આપણને? માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમઃ પરિકીર્તિતઃ યસ્મિન પાત ભયમ નાસ્તિ મોચકસ સર્વથા યતઃ. મહાપ્રભુજીએ જે આ કાર્ય આપણા માટે કર્યું છે, એ કાર્ય પછી પણ મહાપ્રભુજી માટે આપણો ભાવ ન જાગે ને, તો હું તો કહું ચુલ્લુ ભર પાણી ક્યાંય મરે ને, યા ડૂબી મરવું જોઈએ. શું વાત મહાપ્રભુજી કહે છે, ધ્યાન રાખીને સાંભળજો. શબ્દ કઠોર છે પણ ભાવ પવિત્ર છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમઃ. મહાપ્રભુજી બહુ ગર્વથી પ્રતિજ્ઞા કરે છે કે મારો જે પુષ્ટિ માર્ગ છે, મારો જે વલ્લભ સંપ્રદાય છે, એ સંસારના બધા માર્ગો કરતા સર્વોત્તમ છે. માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમઃ પરિકીર્તિતઃ. કોઈ પૂછે શું કામ, કારણ શું? તો એનો કારણ મહાપ્રભુજી બતાવે છે. યસ્મિન પાત ભયમ નાસ્તિ મોચકસ સર્વથા યતઃ. આ માર્ગની અંદર જીવની વિમુખ થવાની, દુર્ગતિ થવાનો કોઈ પણ પ્રકારનો વિકલ્પ જ નથી. અર્થાત સ્વર્ગ નર્કના ચકેડાઓમાં પડવાનો પુષ્ટિ માર્ગની અંદર કોઈ વિકલ્પ જ નથી. જે જન શરણ આય સોઈ તારે, એને તારી દીધા, પોતાના ચરણારવિંદમાં લઈ લીધા. એકવાર તમે તમારું નિવેદન ઠાકુરજીને કર્યું તો માનજો કે તમારા કેટલા પણ જન્મ થાય, ઠાકુરજી તમારો હાથ કોઈ દિવસ મૂકશે નહીં. આ જવાબદારી શ્રી મહાપ્રભુજી લે છે આપણા વતીઓ કે કર્મવશ, આપણા કોઈ કર્મવશ આપણને જન્માંતરાલ થઈ શકે કે જે ભગવત પ્રાપ્તિ આ દેહમાં થવાની હોય, એક બે દેહ પછી થાય, પરંતુ ભગવત પ્રાપ્તિ તો થાય ને થાય. સ્વર્ગ નર્કના ચકેડા તો નો આવે ને નો આવે, એ પ્રતિજ્ઞા આપણા શ્રી મહાપ્રભુજી કરે છે. તો સ્વર્ગ નર્કના ચકેડાઓમાંથી આપણને બહાર કાઢી કોઈ પણ રીતે યેન કેન પ્રકારેણ તારું જીવન, તારું લક્ષ્ય, તારું સ્વરૂપ છેવટે ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં જ રહેશે. આટલી કૃપા શ્રી મહાપ્રભુજીએ કરી. બોલો આપણે. અને કોઈ કે શું આપ્યું, આમાં શું બાકી રાખ્યું? આપણું લોક તો સુધાર્યું જ, પણ આપણું પરલોક પણ સુધારી દીધું મહાપ્રભુજીએ. કે આ મારા જીવો છે, આ પુષ્ટિ માર્ગીય જીવો છે, આનું લોક તો ઠાકોરજીને પધરાવીને સુધારી જ દીધું આપણું, પણ આપણું પરલોક એ શ્રી મહાપ્રભુજીએ સુધારી દીધું. તો આવા શ્રી આચાર્ય ચરણનો માર્ગ મહાપ્રભુજીએ શું આપણને કરવાનું કીધું? હવે ઈ નંદ નંદન કર ઘર કો ઠાકુર આપ હોય રે ચેરો યામે કહા ઘટેગો તેરો. પેલા તો અને મહાપ્રભુજીના ભાષામાં કહીએ તો સેવા યામવા કથા યામવા યસ્યા શક્તિ દૃઢા ભવે. સેવા અને સત્સંગ કર. કેવી રીતે? પ્રાપ્તમ સેવેત નિર્મમ, જેટલી થાય એટલી. હવે વૈષ્ણવો, જેટલી બને એટલી ઠાકોરજીની સેવા કરવી, જેટલી બને એટલું સત્સંગ કરવો, જેટલો બને એટલો ગુરુ સેવા કરવી, ને જેટલી બને એટલી ગૌ સેવા કરવી.
આનો વિધાન શ્રી મહાપ્રભુજીએ કર્યો. આમાં કોઈને શું અઘરું લાગે? આમાં કોઈને શું અઘરું લાગે? ઘણા જણા કે રમતા લાલા. રમતા લાલા શું હોય? ઘણા જણાને અમે ઘરે જઈએ ને, ઠાકોરજી બિરાજતા, અમે તો હાથ જોડીએ, ના ના તો રમતા લાલા છે. રમતા લાલા એટલે જેને પુષ્ટાયમાં ન હોય એ રમતા લાલા. હવે આ રમતા લાલાની પરંપરા પુષ્ટિ માર્ગમાં આવી ક્યાંથી? પુષ્ટિ માર્ગમાં કોઈ 84-252 ભગવદીઓએ, કોઈ બાળકોના ગ્રંથોમાં રમતા લાલા નામની કોઈ વસ્તુનો ઉલ્લેખ નથી. પણ ક્યાંક ને ક્યાંક આ પરંપરામાં અમારો હાથ છે. કેવી રીતે? કોઈએ કીધું ન હોય, ખોટી રીતે ન લેતા. કોઈ બાળકો એમ કહે નહીં કે તમે રમતા લાલાની સેવા કરો, પણ કેવી રીતે? તમારો જાત અનુભવ કહું, મારી જ વાત કરું. અમે લોકો નાના નાના હોઈએ ને, બધા ગોસ્વામી બાળકોના બાળકો નાના નાના હોય ને, જનોઈ પહેલા, જનોઈ ન થઈ હોય એ જનોઈ પહેલા, ત્યારે એમને એક ખેલનું સ્વરૂપ આપવામાં આવે. એ ખેલના સ્વરૂપમાં એ સેવા શીખીએ અમે બધા શીખીએ છીએ. એ રમતા લાલા આપે અમને, ગોસ્વામી બાળકોના નાના નાના બાળકોને, કે લ્યો આમાં સેવા શિંગાર શીખો. તો બકાયદા અમે લોકો નાનપણમાં એ રમતા ઠાકોરજીની સેવા કરતા, શિંગાર કરાવતા, જેનાથી અમારા વડીલો અમને શીખવાડતા કે આ રીતે શિંગાર થાય. નિધિ સ્વરૂપને સીધા શિંગાર કેવી રીતે આપે? કારણ કે આવડતું ન હોય એટલે પહેલા શીખવાડે આ રમતા ઠાકોરજીમાં, અને પછી આવડી જાય પછી જનોઈ પછી સેવાનો અધિકાર આપે. હવે ઘણા વર્ષો પહેલા કોઈ વૈષ્ણવે જોઈ લીધું હશે આ પ્રકાર છે, અને આવીને કીધું હશે આ તો સારું, ઓમાં તો ભોગ ધરવા પડે, કઈ આવરણ આવી જાય તો પાછા બીજેની આ પધરાવા પડે, બીજા વૈષ્ણવ સંબંધ રાખવા પડે, પાછા એને કઈ આવરણ આવે તો એના ઠાકોરજીને આપણે આચવવા પડે. આ તો બહુ લાંબુ. આમાં તો કાંઈ નહીં, મન પડે ત્યારે સેવા કરવી, નહીં તો શોકેસમાં મૂકી દેવાના. વલ્લભાધીશ કી જય. બહારગામ ભલે જાઓ, 1-1.5 મહિનો, આપણો રમતો લાલો શું કરવાનો? એ તો બેઠો રહેવાનો ઘરે. હવે આ રમતા લાલાની કોઈ પણ પરંપરા પુષ્ટિ માર્ગમાં નથી. પુષ્ટિ માર્ગમાં તો ભગવત સેવા કરવી એ જીવનો કર્તવ્ય છે. હવે તમે પૂછજો કે આ રમતા લાલાનો ભાવ શું છે? મને તો આમાં કઈ મગજમાં બેસતું નથી કે રમતા લાલા જેવી કોઈ વસ્તુ પુષ્ટિ માર્ગમાં હોય, એવો કોઈ મને ઉલ્લેખ મળતો નથી. તો હવે પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર રમતા લાલા જેવી પરંપરા આવી ગઈ, પરંતુ એ આવી શું કામ? એનો કારણ તમને બતાવું. ઘણી વાર શું થઈ જાય, ઘણા જણા એમ કે તમારા ઘરે આ સુવિધા હોવી જોઈએ, ઠાકોરજીનો આ રૂમ હોવો જોઈએ અલગ, ઠાકોરજીનો આ મંદિર હોવો જોઈએ, તો જ સેવા પધરાવી, બાકી પધરાવી નહીં. કોઈએ એમ કીધું કે તને ઠાકોરજીની સેવા કરવાની ઈચ્છા છે ને, તારો ઠાકોરજી કોઈ પણ સ્થિતિમાં જો તારા મનમાં ભાવ છે તો તારી સેવા અંગીકાર કરવા તારી ઘરે બિરાજશે. નથી બિરાજતા ઠાકોરજી? ગામડાની અંદર અમે જઈએ તો નાના નાના ગોખલામાં બિરાજતા હોય, આવડું કબાટ હોય, તો એક કબાટની અંદર ઠાકોરજી નંદાલય સમજીને નથી બિરાજતા. એ પ્રભુની પ્રભુતા નથી? એ પ્રભુની કૃપા નથી? હા, પણ આપણા અંદર, આપણા ઘરમાં જો આપણામાં લાયકાત છે કે આપણે સુવિધા પ્રભુની કરી શકીએ, તો આપણે પહેલા પ્રભુનું કરવાનું. આપણો વૈભવ પછી, પહેલા વૈભવ પ્રભુનો, પછી આપણો. આપણે આપણા ઘરવાળાને કે આપણા છોકરાઓને કઈ સોનાની વસ્તુ કરાવીએ, એ પહેલા આપણા પ્રભુને જો સોનાની વસ્તુ આપણે ન ધરી હોય અને આપણે સોનાની વસ્તુ પહેરતા હોય તો આપણે સ્વાર્થી છીએ, પુષ્ટિ માર્ગીય ભાવ નથી. આપણે સૌથી પહેલા આપણા ઠાકુરજીનો હિત વિચારવાનું છે કે મારો વૈભવ તો ઠીક છે, પણ મારો જે વૈભવનો વૈભવ છે એ પ્રભુ છે, જે મારા નિધિ છે એ મારા ઘરે બિરાજે છે. તો સૌથી પહેલા મારે એમના પ્રત્યે ભાવ હોવો જોઈએ કે કાંઈ પણ વૈભવ મારા ઘરમાં આવે તો પહેલા મારા પ્રભુનો આવે. આપણે એસીમાં સૂતા હોય અને આપણે ઠાકુરજીને કબાટના ખાનામાં પૂરી દઈએ, એ આપણી યોગ્યતા ન કહેવાય. આપણાથી શક્ય હોય એટલી ઠાકુરજીની સેવા કરવી જોઈએ. અને આપણે એવી સ્થિતિમાં જો છીએ કે આપણા ઘરે ઠાકુરજીને માટે મંદિર બનાવવાની પણ સ્થિતિ નથી, કોઈ સ્થિતિ નથી, તો પણ તમારી અંદર જો સેવા કરવાનો ભાવ છે તો તમે સેવા કરો વૈષ્ણવો. પ્રભુ કોઈ પણ રીતે તમારી સેવા અંગીકૃત કરશે. પ્રભુ તો મોહના ભંગીને ત્યાં પણ અરોગે છે. પ્રભુ તાજ બીબીને ત્યાં બિરાઈ જા કે નહીં? તાજ બીબીને ત્યાં શું અપરસ હશે? તાજ બીબીને ત્યાં શું મેંડ હશે? તાજ બીબીને ત્યાં શું સુવિધા હશે? છતાં પણ તાજ બીબીનો ભાવ જોઈ
અને પ્રભુ એના ઘરે બિરાજ્યા કે નહીં, મોહના ભંગીના ઘરે બિરાજ્યા કે નહીં. એવી જ રીતે જો આપણા હૃદયમાં પ્રભુની સેવા કરવાનો ભાવ હશે અને ઘરમાં સુવિધા નહીં હોય, જેટલી સુવિધા હશે એટલી સુવિધાને પણ પ્રભુ નંદાલય જ સમજીને બિરાજશે. આપણા ભાવની દૃઢતા છે. આપણે મોજ શોખમાં વૈભવમાં રહી રહ્યા છીએ અને પ્રભુનો કાંઈ વૈભવ નથી, એ વાત ખોટી છે. જેટલું આપણી પાસે છે એ આપણામાં પછી વાપરવાનું 2 ગણું આપણા પ્રભુ માટે જો ન હોય તો આપણી વૈષ્ણવતા નથી. એ જ તો અંતર છે એક વૈષ્ણવ અને એક સામાન્ય વ્યક્તિમાં. એ પોતાના વૈભવમાંથી કંઈ થોડુંક વધે ને તો કે હાલો આનું દાન પુણ્ય કરશું, આને ભગવાનને ધરશું. પણ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ શું વિચાર કરે છે? મારી પાસે આટલું આવ્યું, પહેલા મારા પ્રભુનું છે, આ પછી મારું છે, એમને આપેલું છે, એમની કૃપાથી પ્રાપ્ત થયેલું છે, એટલે સૌથી પહેલો મારી આવકનો ભાગ મારા પ્રભુને જવો જોઈએ. એ પછી જે ગૌ માતા આપણને દૂધ પીવડાવે છે એ ગાયની ભેટ કાઢવી જોઈએ. પછી જેટલી યથાશક્તિ આપણે ગુરુને ધરવી જોઈએ, પછી આપણામાં વાપરવું જોઈએ. આ બધા વિવેક છે, આ બધા સંસ્કારો છે આપણી અંદર. અને આ ખાલી તમારા માટે નહીં, અમારા માટે પણ. મેં મારા નજરે મારા નિત્ય લીલાસ્ત ગોસ્વામી શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી અમારા તાજજીને જોયેલા છે કે આપ જ્યારે ગામડાથી સેવા લઈને પધારતા હતા અને જ્યારે આપની ભેટ ગણાવતા હતા ત્યારે આપ ભેટના 3-4 વિભાગ કરતા હતા. પહેલો વિભાગ આપ પ્રભુને સમર્પિત કરતા હતા, બીજો ગાયને, ત્રીજો બ્રાહ્મણને, અને પછી આપ જે ભેટ વધે એ ગ્રહણ કરતા હતા. એટલે આ બધા આપણા સંસ્કારો છે કે આપણાથી જેટલી બને એટલી ઠાકુરજીની, આપણાથી જેટલી શક્તિ હોય આપણી એટલું પ્રભુને સુખ આપણે આપી શકીએ, એ આપણો પ્રયત્ન હોવો જોઈએ. તો ઠાકુરજીની સેવા, જ્યારે વાત થાય તલવારની ધારની વાત ચાલે છે કે પુષ્ટિ માર્ગ કેવો છે, તો પુષ્ટિ માર્ગની અંદર મહાપ્રભુજીએ કીધું તારાથી જે રીતે થાય એ રીતે તું ઠાકુરજીની સેવા કર. તું ઠાકુરજીને નહીં મૂક. મૂકવું હોય આખું સંસાર મૂકી દો વૈષ્ણવો, પણ ઠાકુરજી કોઈ દિવસ ન મૂકો. કારણ કે જો ઠાકુરજી મૂકી દેશું આપણે તો આપણો હાથ ચાલવા વાળો બીજો કોઈ પણ હશે નહીં. બીજો કોઈ આપણો નથી, કેવલ પ્રભુ જ આપણા છે, જે આપણને હાથ પકડીને પોતાના નિત્ય લીલામાં પ્રવેશ કરાવે છે. એટલે વૈષ્ણવો, કોઈ દિવસ પ્રભુનો આશ્રય કેવી પણ પરિસ્થિતિ જીવનમાં આવી જાય, પ્રભુ બધો સુખ વિચારીને આપણી સેવા અંગીકૃત કરશે. એટલે ઠાકુરજીની સેવા કરવી એ સ્વધર્મ છે. મહાપ્રભુજીએ કહ્યું કે ખાલી ઠાકુરજીની સેવા તું કર, અને કહ્યું કે સેવા માની લ્યો હવે કે એવા કોઈ અસંભવ કારણ હોય, એવા કોઈ અસંભવ કારણ જીવનમાં આવી જાય કે જે અસંભવ કારણોથી આપણે ઠાકુરજીની સેવા ન કરી શકાય. જેમ કે વૈષ્ણવ ઘરની દીકરી હોય, એ દીકરીને કંઈ પરણાવવામાં આવે તો એના ઘરે કૃષ્ણનું નામ ઉચ્ચારણ કરવાનું અલગ હોય, એવો દુર્ભાગ્યથી એવી કોઈ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય તો મહાપ્રભુજીએ કીધું છે એવી સ્થિતિમાં જો સ્વરૂપ સેવા ન થતી હોય તો નામ સેવા કરો. કારણ કે જેટલું મહત્વ પ્રભુના સ્વરૂપનું છે એટલું જ મહત્વ પ્રભુના નામનું પણ છે. પછી કે સ્વરૂપ સેવાય નથી થતી ને નામ સેવાય નથી થતી, તો શું કરવું? તો મહાપ્રભુજી કહે છે તો તમે તીર્થાટન કરો. તીર્થાટન એટલે જેટલા વૈષ્ણવ તીર્થો છે, વ્રજ એ આપણા વૈષ્ણવોનું તીર્થ છે, તો એ તીર્થોમાં જઈ અને આપણી વૈષ્ણવીય ભાવનાનું ચિંતન, આપણે લીલા ભાવનાનું ચિંતન વ્રજભૂમિની અંદર કરવું એ પણ આપણા કર્તવ્યમાં આવે છે. સેવા કરવી એ આપણું કર્તવ્ય છે, સત્સંગ કરવો, નામ સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. અને જો નામ સેવા ન થાય તો યાત્રા કરી તીર્થ કરવા એ આપણું કર્તવ્ય છે. અને પછી એવો કોઈ દુર્ભાગ્યથી સમય આવી જાય વૈષ્ણવો કે કૃષ્ણનું નામ મોડાથી લેવું અઘરું થતું હોય તો ત્યારે શ્રી મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે? વદત ભિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ. છેલ્લે ભગવાનનું નામ પણ બોલવાનું દુષ્કર થઈ જતું હોય તો ખાલી મનમાં એકવાર શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ કરી લેજો, તો એ શ્રી કૃષ્ણ શરણમ મમના જાપ કરવાથી પ્રભુ તમારી સ્વરૂપ સેવા જેમ જ સેવા અંગીકૃત કરશે. હવે મને પ્રશ્ન એ થાય છે કે આમાં તલવારની ધાર ક્યાં દેખાય છે? હું આમાં તલવારની ધાર ગોતું છું કે આમાં ક્યાં ધાર દેખાય છે. મહાપ્રભુજી એટલું કીધું છેલ્લે કાંઈ ન થાય તો ખાલી અષ્ટાક્ષર કર મનમાં, બોલાય નહીં તો ખાલી મનમાં કર. આમાં શું કોઈને તલવારની ધાર દેખાય છે? એ બહુ આશ્ચર્યની વાત છે. આપણા જીવનનો કર્તવ્ય છે કે પ્રભુની સેવા નિરંતર કરવી, પ્રભુની નામ સેવા કરવી. બીજું આપણે આ તલવારની ધારને આ બધામાં ન પડવું. વૈષ્ણવો, હું તમને કહું છું ઠાકુરજીની સેવા કરો, આનંદ કરો, જે કરવાના છે તથૈવ તસ્ય લીલેતી.
એ એમની જ લીલા છે. એ જે વિચારશે કરશે, મારા તમારા વિચારવાથી શું થાય? કઈ ન થાય. એ બધું જે પ્રભુ વિચારે એ જ થાય. રે મન ચિંતા ન કર પેટ કી, રે મન ચિંતા ન કર પેટ કી, જાકો जितनो लिख्यो विधाता, वाको मिले तेट की, रे मन चिंता न कर पेट की. सूरदासजी આજ્ઞા કરે છે કે આપણે આ ચિંતા શેની હોય? પેટની, કે આપણું ઘર હાલશે કે નહીં. सूरदासजी કહે છે રે મન ચિંતા ન કર પેટ કી, રે મન ચિંતા ન કર પેટ કી, જાકો जितनो लिख्यो विधाता, वाको मिले तेट की, रे मन चिंता न कर पेट की. છતાંય આપણે પેટની ચિંતા નથી જાતી. એટલે सूरदासजी શું કહે છે? अचंबो इन लोगन को आवे, अचंबो इन लोगन को, छांड गोपाल हंस सर दुर्लभ, छांड गोपाल हंस सर दुर्लभ, काक सरोवर नाहवे, अचंबो इन लोगन को आवे. પ્રભુની ભક્તિ રૂપી સરોવર કેવો છે? ઉત્તમ પ્રકારના ભક્તો એટલે હંસોથી ભરેલો સરોવર છે. એમાં સ્નાન કરવું જોઈએ. એની જગ્યાએ સ્નાન શેમાં કરે છે? લૌકિકથી ભરેલા કાગડાઓથી ભરેલા સરોવરમાં સ્નાન કરે છે. એટલે અચંબો ઇન લોગન કો આવે, અચંબો ઇન લોગન કો, છાંડ ગોપાલ હંસ સર દુર્લભ, કાક સરોવર નાવે. એટલે નક્કી આપણે કરવાનું છે વૈષ્ણવો. ભગવત ભક્તો રૂપી હંસોથી ભરેલા ભક્તિના સરોવરમાં નાવું છે કે કાગડાથી ભરેલા લૌકિકના સરોવરમાં? એ નિશ્ચય આપણે કરવાનો છે. આપણે લોકો ભગવાનના ભક્ત છીએ, આપણે લોકો પ્રભુના ભક્ત છીએ. તો આપણો કર્તવ્ય એ છે કે મહાપ્રભુજીએ જે ભક્તિનો સરોવર, જે ભક્તિનો માર્ગ આપણને પ્રદાન કર્યો, એ જ ભક્તિના માર્ગમાં આપણે લોકો સ્નાન કરીએ, એકાગ્રચિત્ત થઈએ.